વર્ષ રાહ જોશો કે અત્યારથી જ દીકરીનો વિચાર કરી કે પછી દીકરાનો વિચાર કરી અને કાંઈક ડિસિઝન લેશો? તો જો ડિસિઝન લેશું, હું કોઈ, કેમ કે આ બહુ ટફ વસ્તુ છે છોડવી. આમાં કોઈ એવું નથી કે ભાઈ અત્યારે મેં કીધું ને તમે હા પાડી દો ને એ થઈ જાય. ઇટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. પણ કોકને અંદરથી એમ થતું હોય કે મારે છોડવું જ છે, હવે એ લોકો હાથ ઊંચો કરો. છોડવું જ છે એવું થતું હોય તો એ લોકો હાથ ઊંચો કરો. અહીંયાથી એક જ વ્યક્તિએ હાથ ઊંચો કર્યો છે અને એ મારા માટે ને અમારા માટે બહુ ગર્વની વાત છે કે ભલે 1% પણ, આટલા બધામાંથી 1% વ્યક્તિને પણ અમે લોકો ચેન્જ કરી શકીએ તો બસ આ જે ઉદ્દેશ્ય છે, આ ડ્રામાનો જે પર્પઝ છે, આ બધા સ્કૂલના ટીચર્સનો પર્પઝ છે, ટ્રસ્ટીનો અને પ્રિન્સિપલનો પર્પઝ છે, એ અમારા માટે સોલ્વ થઈ જાય. અને સર, તમારું નામ? નિકુંજભાઈ. તો સર, નિકુંજભાઈ માટે આપણે એકવાર જોરદાર તાળીઓ વગાડીએ કે એમને અંદરથી એમ થાય છે કે ભાઈ, અને ઘણા બધા લોકોને થતું હશે, હિંમત નથી આવી રહી, માટે પણ આપણે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અને અમે જસ્ટ મેસેજ દેવા માંગતા હતા, એઝ અ સોશિયલ મેસેજ દેવા માંગતા હતા, પણ 1% કે 2% પણ જો ચેન્જ થાય તો ધીસ ઇઝ અ બિગેસ્ટ અચીવમેન્ટ. એન્ડ આ બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય એકવાર, વન્સ અગેન. અને એકવાર એન્જલ સ્કૂલના ટ્રસ્ટી અને પ્રિન્સિપલ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય કે એમણે આવો કોન્સેપ્ટ લાવ્યો. જનરલી કોઈ પણ પ્રી સ્કૂલમાં આવો કોન્સેપ્ટ નથી હોતો. પરફોર્મન્સીસ હોય છે, ડાન્સ હોય છે, એક્ટ હોય છે, એટસેટ્રા એટસેટ્રા. પણ આ ટાઈપનો સોશિયલ મેસેજ હોવો એ બહુ જ જરૂરી છે કે જે આપણે બધા મિસ કરીએ છીએ. આપણી લાઈફમાં આપણને એમ હોય, પણ એક આવી પ્રેરણા આપણને એમ હોય કે આપણને કોઈક પ્રેરણા આપે, અને બસ સર અને મેડમે આપણને પ્રેરણા આપી છે. અને ફ્યુચરમાં હું બધા જ પાસેથી આશા રાખું છું કે આપણે આ સ્ટેપ તરફ આગળ વધીશું. અને થેન્ક યુ સો મચ સર એન્ડ મેમ ફોર સચ એ નાઇસ એન્ડ મોટિવેશનલ એક્ટ. એન્ડ થેન્ક યુ ટુ ઓલ ધ ટીચર્સ કે આવો સરસ મજાનો એક્ટ આપણી સમક્ષ રજૂ કર્યો. અને હજી એક ઇન્સ્ટ્રક્શન છે કે કિડ્સને જ્યારે તમે લેવા મૂકવા માટે આવો ત્યારે પ્લીઝ, ઇટ્સ અ રિક્વેસ્ટ ફ્રોમ ધી મેનેજમેન્ટ સાઇડ કે તમે ફાકી ખાઈને કે વ્યસન કરીને નહીં આવતા. એનું રીઝન તમને પણ ખબર છે, મને પણ ખબર છે. તો આટલી અમારા બધા તરફથી એક રિક્વેસ્ટ છે, અને મારે આ મોમેન્ટે એ રિક્વેસ્ટ કરવી તમને જરૂરી હતી કે તમે જ્યારે કિડ્સને લેવા મૂકવા આવો, આટલું ધ્યાન રાખજો કે આપણે જઈએ છીએ એક મંદિરમાં, એક વિદ્યાના મંદિરમાં જઈએ છીએ, અને વિદ્યાના મંદિરમાં આપણે જઈએ અને આપણે કોઈ વ્યસન કરીને જઈએ એ આપણને સારું ન લાગે. તો બસ આ એક નાનકડી રિક્વેસ્ટ હતી અમારી.